નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં? સરસ. ચાલો એક વાત લઈને આવ્યો છું. એક ફ્રાન્સમાં એક નાનકડો છોકરો જે એના મમ્મી સાથે બહાર જઈ રહ્યો હતો, ત્યારે એના મમ્મીને કહે છે, મમ્મી, હું તને ભવિષ્યમાં આ મહેલ લઈ દઈશ. એને એટલું બધું ફ્રાન્સ પણ નહોતું આવડતું, પણ એનો કોન્ફિડન્સ જબરદસ્ત હતો. એ સૈન્યમાં જોઈન્ટ થાય છે, સૈનિક તરીકે. એક સામાન્ય ઘરનો છોકરો સૈનિક તરીકે જોઈન્ટ થાય છે, અને ત્યારે બરોબર ફ્રાન્સમાં કટોકટી. એટલે નાની નાની ટુકડીઓમાં વિભાજિત કરી અને સૈન્યને યુદ્ધ લડવા માટે જ મોકલાવે છે. ત્યારે નેપોલિયન જે ટુકડીમાં હોય છે ને, એના વડા છે, એ ગંભીર થઈ જાય છે યુદ્ધમાં. એટલે બધી જ જવાબદારી નેપોલિયનને આપી દેવામાં આવે છે. અને નેપોલિયન એની બુદ્ધિથી એ યુદ્ધ છે એ જીતી જાય છે. તરત જ એના રાજા જે હોય છે બોલાવે છે અને મોટી જવાબદારી સોંપે છે કે હવે તમારે આ પ્રાંતમાં યુદ્ધ લડવા જવાનું છે, તમારે નીચે આટલું સૈન્ય છે. ત્યારે સૈન્યને જ્યારે નેપોલિયન કહે છે ને, ત્યારે એ સાંભળવા જેવું છો મિત્રો. એ કહે છે કે તલવારથી યુદ્ધ નથી જીતી શકાતું, યુદ્ધ તો બુદ્ધિથી જીતી શકાય છે. પહેલા તમારું પ્લાનિંગ પરફેક્ટ હોવું જોઈએ. આપણે અહીંયા યુદ્ધ કરવા જઈ રહ્યા છીએ, જીવન મરણનો સવાલ છે મિત્રો. તો પ્લાનિંગ તમારું પરફેક્ટ હોવું જોઈએ. જો પ્લાનિંગ પરફેક્ટ હશે ને, તો વિજય નિશ્ચિત જ છે. એમ કહેતો સૈનિકોને કે ઇમ્પોસિબલ શબ્દ આપણા માટે બન્યો નથી, એ તો પુલિસ માણસો માટે છે, મૂર્ખ માણસો માટે છે. એની ડિક્શનરીમાં અશક્ય શબ્દ હતો જ નહીં. એકવાર એ સૈનિકોને લઈને એલિપ્સ પર્વત પર જાય છે. ત્યાં રસ્તામાં એક માજી મળે છે. માજી કહે છે કે બેટા, અહીંયાથી કોઈ પાછું ગયું કોઈ દી પાછું જીવિત આવ્યું નથી. તરત જ હસવા માંડે છે, અને નેપોલિયન પોતાનો ચેન જે હોય છે ને, એ એને ભેટમાં આપે છે. અને કહે છે, માજી, હવે તમે એવું કહેજો કે એક નેપોલિયન આવ્યો હતો, એના સૈન્યને લઈને ગયો હતો, અને એ પાછો આવ્યો હતો. તરત જ એના સૈન્ય તો બીતું હતું જ. સૈન્યને સમજાયું કે આ એલિસ પર્વત નથી, આપણે એલિસ પર્વત તો આની પાછળ છે. આપણે બધા સાધનો અહીંયા સુધી લઈ જાય, પછી હું બીજી વ્યવસ્થા કરીશ, ત્યાં સુધી તો આવો તમે મારી સાથે. એક પોતે એક રાજા બની ગયો હતો. જ્યારે આગળના રાજા હતા ને, એ કોઈ દી સૈન્ય સાથે ન આવતા. આ તો સૈનિકો સાથે સામાન્ય ઘોડામાં સૈનિકો સાથે સાથે યુદ્ધ કરવા જાય. સૈનિકોને એના પ્રત્યે માન બહુ હતું. પછી ધીમે ધીમે કરતા બધા સાધન સામગ્રીને લઈ જાય છે. એટલી ઠંડી, એટલું બધી વસ્તુ લઈ જવાનો ભાર, ખેંચી ખેંચીને લઈ જવાનું. ત્યાં ઓસ્ટ્રિયન સાથે એનું યુદ્ધ હતું. ઓસ્ટ્રિયન એમ હતું કે ઇટાલી તરફથી તો થોડા કોઈ આવી શકે અહીંયાથી, કારણ કે અહીંયા તો એલિસ પર્વત છે. એના બધા સૈન્યવાળા તો એવું જ માનતા હતા કે આ તો અશક્ય છે, શક્ય જ નથી. ત્યારે સૈન્યને લઈને નીચે ઉતરે છે. સૈન્ય જોવે છે તો સામે તો કોઈ મેદાન, કોઈ પર્વત જેવું તો કંઈ દેખાતું નથી. એટલે પૂછે છે નેપોલિયનને કે હવે એલિસ પર્વત કેટલો દૂર છે? ત્યારે નેપોલિયન હસતા હસતા કહે છે, આપણે એલિસ પર્વત તો પાર કરી ગયા. સૈન્ય નાચવા માંડે છે, ફૂલ કોન્ફિડન્સ આવી જાય છે. અને ઓસ્ટ્રિયનને આ ખબર પડે છે કે નેપોલિયન અહીંયા સુધી પહોંચી ગયો, પર્વત ટપીને આવી ગયો છે. ત્યાં જ એનું મોરલ તૂટી જાય છે. 80% લોકો તો આમાં જ હારી જાય છે. 20% જ હરાવવાના હતા એને ખાલી. અને યુદ્ધ નેપોલિયન જીતી જાય છે. નેપોલિયન આપણને ઘણું બધું શીખવી જાય છે મિત્રો, કે કોઈ પણ વસ્તુ કરો તો એનું પહેલા પરફેક્ટ પ્લાનિંગ કરો, મગજમાં સેટ કરો, અને પછી મેદાનમાં ઉતરો. સફળતા નિશ્ચિત જ છે. અને રાજા બન્યો ને, એટલે તરત જ એના મમ્મીને એ મહેલમાં લઈ ગયો. એ પણ વસ્તુ શીખવે છે નાનો હતો ને ત્યારથી જ, કે સારું વિચારો, ઊંચું વિચારો, બીજા માટે નબળું ન વિચારો. તમારું પ્લાનિંગ જબરદસ્ત કરો તો કોઈ પણ વસ્તુ શક્ય બની શકે. બરોબર ને મિત્રો? થેન્ક યુ.